ભુજના ખાસ કરીને ઝૂંપડપટ્ટી છેવાડાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવના પ્રશ્ને કોંગ્રેસના સદસ્યો દ્વારા એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમ સમા અને ભુજ શહેર કોંગ્રેસ દ્વારા કચ્છ કલેક્ટરને ઝૂંપડપટ્ટી વિસ્તારના કબજેદાર રહેવાસીઓને વીજ અને પાણીના કનેક્શન બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભુજના ઝૂંપડપટ્ટી વિસ્તારના રહેતા લોકોને લગભગ 12 માસથી વીજળી કે પાણીની સેવા પૂરી પાડવામાં નથી આવતી. સાથે જ નગરપાલિકા અને વીજ કંપનીને નવા કનેક્શન અને પાણી માટે જાણ કરાતા એમના દ્વારા પણ ના પાડવામાં આવી હતી. આ સમગ્ર બાબતે કચ્છ કલેક્ટરને ધ્યાને મૂકતા કલેક્ટર દ્વારા પણ યોગ્ય તપાસ કરી નિવારણ લાવવા ખાતરી આપી હતી. આ સાથે જ આવેદન પાઠવવા ગયેલ આગેવાનોમાં કાસમ સમા, કિશોરદાન ગઢવી, રામદેવસિંહ જાડેજા, હાસમ સમા, ધીરજ ગરવા, ગની કુંભાર, આઈશુબેન, રસિકબા જાડેજા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા અને કચ્છ કલેક્ટરને સમગ્ર બાબતે ધ્યાને મૂકતા કલેક્ટરે પણ ખાતરી આપી હતી કે યોગ્ય નિવારણ લાવી આનું સમાધાન કરવામાં આવશે તેવું આમતક ટીવી સાથે વાતચીત કરતા કાસમ સમા અને કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું. मात्र 2-4 उद्योगपति જ मोदी का परिवार मानती है भारतीय जनता पार्टीની સરકાર જે ઉપરથી નીચે સુધી માત્ર પૈસાદારો અને મોટા લોકો માટે જ કામ કરી રહી છે. નાના લોકો, મધ્યમ વર્ગના અને ગરીબ લોકો કે જેમની પાસે રહેણાંક નથી તેઓ ક્યાંક પોતાનું કાચું પાકું મકાન બનાવે એનામાં વીજળીનું કનેક્શન નથી આપી રહ્યા. આ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર છે એ ખોટી રીતે કલેક્ટર સાહેબનું નામ આપીને એમ કહી રહ્યા છે કલેક્ટર સાહેબની સૂચના છે. હકીકતે એવી કોઈ સૂચના છે નહીં. પહેલાં ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ લોઅર ઇન્કમ ગ્રુપ, મિડલ ઇન્કમ ગ્રુપ એમ યોજનાઓ બનાવી હાઉસિંગ બોર્ડના માધ્યમથી ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને રાત દરે મકાનો આપતી, હપ્તાથી મકાનો આપતી એવી કોઈ યોજના આ સરકાર લાવી નથી. વર્ષોથી કોઈને પ્લોટ કે મકાનો ફાળવ્યા નથી. એટલે જે ગરીબ લોકો છે એ ક્યાં જાય, ક્યાંક સરકારી જમીન, ખરાબાની જમીન ઉપર કે ક્યાંય અન્યત્ર મકાન બનાવે કે નાનું મોટું ઝૂંપડું બનાવીને રહેતા હોય એમને લાઇટનું કનેક્શન આપવામાં આવતું નથી. આ અન્યાય છે. અને ભારતમાં હજી એવો વર્ગ મોટો છે જે આ પરિસ્થિતિમાં જે એક બાજુ વડાપ્રધાન એમ કહેતા હોય કે 82 કરોડ લોકોને મફત અનાજ આપી રહ્યા છીએ, તો જે લોકો મફત અનાજ લેતા હોય સ્વાભાવિક એમની પાસે ઘર ન હોય. એટલે એવા લોકોને જ્યારે યાતના પડતી હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એના નેતાઓ, ભુજના ધારાસભ્ય અને કચ્છના સાંસદ એ ક્યારેય કોઈ આગળ આવતા નથી. આ જનતાને પડતી તકલીફ માટે કોંગ્રેસ પક્ષે બીડું ઝડપ્યું છે અને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે આ બાબતે તાત્કાલિક કોઈ નિવેડો લેવામાં આવે. આજે અમારું ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છેલ્લા 12 મહિનાથી લાઇટ આપવામાં નથી આવતી, નવા મીટર આપવામાં નથી આવતા. એના માટેની અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત હતી. જ્યારે કેન્દ્ર સરકાર સબસિડીથી સોલાર પ્રોજેક્ટ પણ ઝૂંપડપટ્ટીમાં આપવા માટે તૈયાર હોય તો સોલારનો મિનિંગ શું રહેશે કે ઝૂંપડપટ્ટીમાં મીટર ન હોય તો સોલારનો કોઈ ઉપયોગ થઈ શકે તેમ પણ નથી. ત્યારે માત્ર ને માત્ર ભુજ પૂરતો જ આ મીટર બંધ કરવામાં આવ્યા છે. અમને એવું જાણવા મળ્યું છે. કારણ કે કલેક્ટર સાહેબે હમણાં અમને એવું જણાવ્યું છે કે ગ્રામીણ વીજળીકરણ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી યોજના ચાલુ છે તો શહેરમાં શા માટે નહીં? તો અમે ચીફ ઓફિસરને એનઓસી માટેની રજૂઆત કરીએ છીએ. ચીફ ઓફિસર એમ કહે છે કે મને કલેક્ટર શ્રી સાહેબની ચોખ્ખી સૂચના છે કે એનઓસી આપવી નહીં. અને પીજીવીસીએલમાં જઈએ છીએ તો અમે એવું કહેવામાં આવે છે કે અમે એનઓસી વગર તમને લાઇટ કનેક્શન આપીએ નહીં. એટલે માત્ર ને માત્ર એકબીજા ઉપર દોડી અને આ વાતો માટે ખાસ ને ખાસ ઝૂંપડપટ્ટીને ટાર્ગેટ કરવામાં આવે છે. ઝૂંપડપટ્ટીમાં લાઇટ નથી આપવામાં આવતી. એના માટેની અમારી રજૂઆત હતી કે કલેક્ટર સાહેબે ખાતરી આપી છે કે હું ચીફ ઓફિસરને બોલાવીને ખરેખર આ મુદ્દો શું છે હું જાણી અને તમને જાણ કરીશ એવી અમને ખાતરી આપી છે.